દેરડી કુંભાજી ગામના પરિવારને અકસ્માત નડ્યો. ઘટના સ્થળ પર 6 ના મોત. અકસ્માત થતા રોડ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા. લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર એકઠા થયા. અકસ્માતની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પોલીસ કાફલો પહોંચ્યો હતો. ગોંડલ તાલુકાના દેરડી ગામથી મોમાઈ મોરા માતાજીના દર્શનાર્થે આવેલા પરિવારની ઇકો કાર લાકડિયા ઓવરબ્રિજ નજીક હેવી ટ્રેલર સાથે અથડાતા ઇકો કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે 3 જણાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી પ્રાથમિક વિગતો મુજબ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના ભાવેશભાઈ દેવજીભાઈ માત્રાના પરિવારજનો 9 લોકો પોતાની ઇકો કારમાં કચ્છના રાપરમાં આવેલ મોમાઈ મોરા ગામે આવેલા માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. પરિવારજનો દર્શન કરી ગોંડલના દેરડી કુંભાજી ગામે પરત ફરી રહ્યા હતા, ત્યારે લાકડિયા ઓવરબ્રિજ પર આવેલ જૂના કટારિયા ચોકડી તરફના કટ પાસે પહોંચ્યા હતા. ત્યારે કટમાંથી પૂરપાટ ઝડપે સામેથી ટ્રેલર આવતા ચાલકે રાધનપુર તરફ જવા વાળી રહ્યો હતો. ત્યાં ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સામસામે થયેલી જોરદાર ટક્કરથી ઇકો કારમાં સવાર ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરા, ઉંમર વર્ષ 48, તેમના પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાતરા, ઉંમર વર્ષ 45, તેમનો પુત્ર રુદ્રકુમાર ભાવેશભાઈ ખાતરા, ઉંમર વર્ષ 14, ભાવેશભાઈના બહેન સોનલબેન અમિતભાઈ ગોરસિયા, ઉંમર વર્ષ 40, ભાવેશભાઈના ફૈબા અંબાબેન દેવજીભાઈ વધારસિયા, ઉંમર વર્ષ 60, ઇકો કારના ચાલક બહાદુરભાઈ કાળુભાઈ કુદર, ઉંમર વર્ષ 46 સહિતનાઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. વેદકુમાર ભાવેશભાઈ ખાતરા પુત્ર, ઉંમર વર્ષ 18, અને ગ્રંથકુમાર અમિતભાઈને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.